હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલાકી એકેડેમિકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે સર ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસમાં કયા ડોક્યુમેન્ટ જોશે એનો તમે પણ વિડીયો અપલોડ કરો. એટલા માટે મેં આજે આ વિડીયો અપલોડ કર્યો છે, જેથી કરીને તમે આ વિડીયો સંપૂર્ણ જોશો. અને જો હજી સુધી તમે અમારી ચેનલમાં નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને દરેક નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. એટલા માટે તો ચાલો આપણે વાત કરીએ તો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે એમાં તમારે કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ વિશે વાત કરશું. તો કે સૌથી પહેલાં જે એપ્લિકેશન જે તમે ફિલઅપ કરી છે એ એપ્લિકેશનની પ્રિન્ટ લઈ જવાની છે. અને જો તમારી પાસે એ એપ્લિકેશન ન હોય તો તમારા જીમેલમાં જોજો, એમાં હશે જ જે પીડીએફ ફાઇલ હશે એમાંથી એને પ્રિન્ટ કાઢી લેજો. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ફીની રિસિપ્ટ તમારે જે જનરલ કેટેગરીવાળાને જે ભરવા નથી એને એ જનરલ કેટેગરીને ફીની રિસિપ્ટ લઈ જવાની છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે કોલ લેટર ફોર રિટન એક્ઝામ, તો કે જે લેખિત પરીક્ષા માટેનો કોલ લેટર હતો અને ત્યાં એ લોકોએ જે સ્ટેમ્પ મારેલો છે એ સ્ટેમ્પવાળો કોલ લેટર ઓરિજિનલ છે એ લઈ જવાનો છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે કોલ લેટર ફોર પેટ એક્ઝામ, તો જે શારીરિક કસોટી માટે જે કોલ લેટર એમાં પણ એ લોકોએ જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં જે લોકોએ રનિંગ માટે ગયા હતા એને એ લોકોએ જે વેરિફિકેશન માટેનો જે સ્ટેમ્પ લગાવેલ છે એ લઈ જવાનું છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે એસએસસી જે માર્કશીટ તમારા ધોરણ 12ની જે માર્કશીટ છે એ લઈ જવાની છે. અને ત્યારબાદ તો કે તમારે જે અધર ગ્રેજ્યુએશનમાં તમે ગમે વધારે જે શૈક્ષણિક લાયકાત નાખી હોય તો એ તમારે પણ ત્યાં રજૂ કરવાનું છે. અને એસએસસીમાં જે ધોરણ 12માં માર્કશીટમાં તમારે જો કોઈ ભૂલ હોય તો ધ્યાન રાખજો થોડીક. અને તમારે એક વસ્તુ લેવિંગ લઈ જવાનું છે, એ તમે ભૂલશો નહીં, લેવિંગ તમારે ખાસ લઈ જવાનું છે એટલા માટે. અને લેવિંગમાં નામ જે હશે એ જ બધે નામ તમારે સરખું હોવું જોઈએ, કે જે આઈડી પ્રૂફ લઈ જવાનું છે એમાં અને લિવિંગમાં સેમ હોવું જોઈએ. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કાસ્ટ સર્ટિફિકેટ જે ઓબીસી એસસી અને એસટીના કાસ્ટ સર્ટિફિકેટ છે એ લઈ જવાના છે. ત્યારબાદ વાત કરીએ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જે કેટેગરીને જે નોન ક્રિમિનલ કઢવાનું હતું એ કેટેગરી વાઇઝ જેને શૈક્ષણિક રીતે પછાત છે એનો લાભ જે ઉઠાવેલ છે, જેને ફી નથી ભરી, એ લોકોએ નોન ક્રિમિનલ કે ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. અને ત્યારબાદ કરીએ તો કે પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના છે. અને ત્યારબાદ CCCનું સર્ટિફિકેટ, અને જો તમારે CCC સર્ટિફિકેટ ન હોય તો ધોરણ 10માં જે છે એક કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ, કે ધોરણ 12માં એક કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ, કે અધર ગ્રેજ્યુએશનમાં તમારે એ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોવો જોઈએ. અને ઘણા વિદ્યાર્થીઓની એવી પણ કમેન્ટ હોય છે કે PGDCAમાં, તો કે હા તમારે ત્યારે PGDCAમાં PHP આઈ થિંક આવે છે એટલા માટે તમારે ચાલશે, કોઈ પણ એક કોમ્પ્યુટર વિષય હોવો જોઈએ એમ. ત્યારબાદ આપણે વાત કરીએ તો આઈડી પ્રૂફ, ઘણા વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે સર મારે આધાર કાર્ડમાં ફાધરના નામમાં થોડીક ભૂલ છે, તો કાંઈ વાંધો નહીં, તમે એની સાથે પાન કાર્ડ લઈ જશો, એમાં તમારે સેમ જ હોય. અને જો એ જે તમારે લિવિંગ સર્ટિફિકેટમાં હશે એ જ તમારું જે પાન કાર્ડમાં હશે તો એ પણ ચાલશે. આ ત્રણમાંથી ગમે એક તમારે લઈ જવાનું રહેશે એટલા માટે. અને ત્યારબાદ વાત કરીએ તો કે અધર ડોક્યુમેન્ટ, જે લોકોએ NCC સર્ટિફિકેટ કે નેશનલ સ્પોર્ટ્સ સર્ટિફિકેટ કે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ કે જે વિધવાનું સર્ટિફિકેટ છે એ જેને કર્યું હોય એ લોકોએ એનું એ લઈ જવાનું છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ તો કે અધર જે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ તમે જોઈ શકો છો. ઓલ્ડ ડોક્યુમેન્ટની ટ્રુ કોપી લઈ જવાની છે, એ પણ ટ્રુ કોપી કરાવીને જે તમારે સ્ટેમ્પ મારી દેશે એમાં જે ઓરિજિનલ અને ઝેરોક્સ બે લઈ જજો, એટલે તમને એ કરી દેશે ટ્રુ કોપી જે નોટરી કરતા હોય એ લોકો. તો આટલા તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.